તમે એસિડિટીની દવા ગોળીથી થાકી ગયા છો, એસિડિટીની ટ્રીટમેન્ટ કરીને થાકી ગયા છો, વારે ઘડીએ તમારે દેશી નુસ્ખાઓ કરવા પડતા હોય છે. હવે ઘણી વખત શું હોય છે કે તમે શું છે કે એસિડિટી થવાનું જે એક મુખ્ય કારણ છે એનાથી અજાણ હો છો, તો પણ આવું થાય. એટલે તમે આડાધડ તમારી દવા અને ગોળી ને બધું ચાલુ જ રહે, દેશી નુસ્ખા બી ચાલુ રહે. છાતીમાં બળતરા થાય, છાતીમાં ગેસ જેવું લાગે, છાતીમાં અહીંયા તમને એવું લાગે કે હવે એસિડિટીના લક્ષણો શું, જેને હોય એને ખબર જ હોય. તો એના વિશે તો ચર્ચા નહીં કરતા, પણ જેને એસિડિટી હોય એમને ડૉક્ટર બી એમને સજેસ્ટ કરેલું જ હોય કે ભાઈ તમને એસિડિટીનું કારણ છે. હવે ઘણી વખત શું થાય છે કે એસિડિટીનું એક મુખ્ય કારણ છે કે જેનાથી સૌ કોઈ અજાણ છે. એસિડિટી આપણા શરીરમાં એસિડ તો બનવો જ જોઈએ, જે જરૂરી છે એસિડ તો બનવો જ જોઈએ, પણ જરૂર કરતાં વધારે બની જાય છે. તો અમુક એક આજે આપણે એક મુખ્ય કારણની વાત કરીએ કે જેનાથી મોટા ભાગના લોકો અજાણ છે. એટલે એસિડિટી થવાનું મુખ્ય કારણ શું છે કે જે તમારી જમવાની અનિયમિતતા, તમારા શરીરની પ્રકૃતિ જેવી હોય છે કે તમે જો ભૂખ્યા રહી જાઓ એટલે આજે કદાચ તમે ઉપવાસ કર્યા. ઘણા લોકો શું છે કે અમે બી આવું જોઈએ જ છે. ઘણા લોકો સલંગ ઉપવાસ કરે, કાં તો અમુક 3-4 દિવસના ઉપવાસ કરે, અમુક 2-3 દિવસના ઉપવાસ સલંગ કરે, કાં તો પછી કોઈ એવી તમારી કન્ડિશન બનતી હોય છે કે જે નોકરીમાં એ રીતે તમે ફરસાયેલા હોય કે તમારે ભૂખ્યા રહેવાનું આવતું હોય છે. તો આવા લોકોને શું છે, એક એસિડિટી થવાનો સૌથી વધારે જોખમ રહેલું હોય છે. પછી શું છે કે તમે આડાધડ તમારી ટ્રીટમેન્ટ ચાલુ રહી જાય, તમારા દેશી નુસ્ખા કોઈ કે કર્યા કરો તમે, તો પણ તમને શું ધારેલું પરિણામ નથી મળતું. કારણ કે તમારા શરીરની પ્રકૃતિ જે રીતની છે કે તમને ભૂખ્યા પેટ રહો, ખાવામાં તમે અનિયમિતતા બતાવો, ડિસ્ટર્બ રહો, તો તમને એસિડ વધારે બનવાનો. તો આવા લોકોએ શું કરવું જોઈએ? તો કે પહેલો જ એક નિયમ છે કે આવા લોકોએ શું કરવું જોઈએ? પહેલા તો શું છે કે તમે જાતે જ નક્કી કરી શકો છો કે તમે આ રીતે જો જીવન જીવતા હોય, તમે ભૂખ્યા રહેતા હોય, તમને એસિડ વધારે બનતો હોય, કાં તો તમારી જીવન સ્ટાઇલ એવી હોય તમારામાં ધંધા નોકરી લીધે કે તમને બહુ જમવા ના મળતું હોય, તમને અમુક વખત સવારે કદાચ સવારનું જ ભોજન રહી જતું હોય, 12-1 વાગ્યે ખાતા હોય. ઘણા લોકો એટલે કહેવાનો મતલબ છે કે જેને એસિડિટી રહેતી હોય અને થોડી લાઈફ સ્ટાઇલ અલગ હોય અને એવું લાગે કે મારા તકલીફ પડી રહી છે, દવા ગોળીથી બી આરામ નથી થતો, તો તમે આ એક નુસ્ખો એક આપણે કહીએ એ રીતે અપનાવી શકો, તો ઘણા વખત ઘણા લોકોને આમાં ફાયદા થઈ શકવાની ચાન્સીસ વધારે રહે છે. જેવું કે પહેલો કે શું છે કે તમે કદાચ આ પોઝિશનમાંથી ગુજરતા હોય, આડાધડ ઉપવાસ કરતા હોય, પછી કદાચ તમારે નોકરી એવી હોય કે ધંધા હોય, ભણવામાં તમે જમવામાં તમારું ડિસ્ટર્બ થતું હોય તમારું, તો તમે શું કરો કે જે તમારું એક વખત ટ્રાય કરી જુઓ. ધારો કે તમને એસિડ વધારે બનતો હોય, ખટ્ટા ઉડકા ને બળતરા રહેતી હોય, તો તમે શું થોડું સવારે ઉઠીને તરત થોડું નાસ્તો કરવાનું રાખો, થોડું પેટમાં થોડું ચાની જોડે રોટલી કે તમે જે બી નાસ્તો કરી શકો એ ખાઓ. બહુ તળેલું ના ખાશો, પણ એટલે શું ઘણા લોકોને શું આમાંથી જ એસિડ બનવાનું સ્ટાર્ટ થાય છે. ભૂખ્યા પેટે ચા ને એવું કંઈ ખાય કે જેના લીધે ચા છે, પછી કોફી છે, એના લીધે એસિડ બને. ઘણા લોકો શું, તો અમે લોકો શું છે, ચાના સાથે થોડું નાસ્તો પીવાનું રાખો. 10-11 વાગે થોડું હલકું ભોજન રાખવું જ જોઈએ. પછી 12-1 વાગે થોડું ભોજન રાખો, સાંજે થોડું ભોજન રાખો, થોડું રાત્રે ભોજન. એટલે આ રીતે તમે દિવસમાં 3-4 વખત જમવાનું રાખો, થોડું લેવાનું રાખો. એટલે આપણે એવું નથી કદાચ બહુ હાઈફાઈ જમવું, બહુ વધારે પડતું ઓવર ઇટિંગ ના થવું જોઈએ. થોડું ડિવાઈડ કરી દો 3-4 વખતમાં. તો ઘણા લોકોને મેં જોયું છે ત્યાં સુધી અમારી પ્રેક્ટિસમાં, મને બી એવો અનુભવ થયો છે કે આ રીતે કરવાથી ઘણા એસિડિટી વાળાના પ્રોબ્લેમો સોલ્વ થઈ જતા હોય છે. તો જે લોકો વારે ઘડીએ એસિડિટી, એ લોકો એવું કહે છે કે અમને કોઈ વ્યસન નથી, અમને કશું નડતું નથી, છતાં બી અમારે એસિડિટીનો પ્રોબ્લેમ અમને લાંબા સમયથી છે. તો કદાચ એ લોકો આવું કરી શકે, થોડું સવારે ઉઠીને થોડું નાસ્તો જે જમવાનું હોય એ જમી લે થોડું. એટલે જો તીખું તળેલું તો એવોઇડ જ કરવું જોઈએ, પણ થોડું જે તમારા નાસ્તા બન્યા હોય, પૌવા હોય, થોડી રોટલી હોય, થોડા બિસ્કિટ હોય, એ ચાની જોડે 10-1 વાગે થોડું બીજું થોડું જમો, થોડું 1-2 રોટલી લો, સાંજે બપોરે થોડું 1-2 રોટલી લો, સાંજે લો. એટલે આવી રીતે શું છે, કહેવાનો મતલબ છે થોડું જમ્યા કરો, થોડું આમ થોડા ભાગલા પડો. ઘણા લોકો શું છે, સાંજે એક જ ટાઈમ જમતા હોય, 5-6 રોટલી સામટી ખાઈ લે, તો ઓવર ઇટિંગને લીધે બી થઈ શકે છે, ઓવર ઇટિંગ થઈ જાય. અને ઘણા લોકો શું છે, બપોરે ગમે તે આડાધડ નાસ્તા કરે, એના કરતાં ભૂખ્યા રહે. એટલે તો એના માટે શું છે કે સારામાં સારું આપણું જે જમવાનું છે એના થોડા ભાગલા કરી દો. સવારે થોડું, બપોરે થોડું, સાંજે થોડું, રાત્રે થોડું લો. એટલે શું એમાં કદાચ ટ્રાય કરજો અને કદાચ તમારા એસિડિટીના પ્રોબ્લેમમાં તમને રાહત થઈ શકે છે. મને તો એવું લાગે છે કે આ પોઝિશનમાં ઘણા લોકોને એસિડિટીને સામનો પછી કરવો જ પડતો નથી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ જરૂર કરજો. સારું, મળે ત્યારે નેક્સ્ટ વિડીયોમાં.